वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માળાથી મંત્ર જપ કેવી રીતના કરવો આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ માળા શબ્દનો અર્થ, મંત્ર શબ્દનો અર્થ અને જપ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો માળા શબ્દનો અર્થ કરતાં પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતામાં મહર્ષિ શાંડિલ્ય કહે છે કે માતુ પ્રોક્તા રમાદેવી અલો ભૂષણવાચક રમાવા ભૂષિતા યસ્માત તસ્માન માલો દિતા બુધૈહી. अर्थात कि माला शब्द माँ और अल अक्षरों से बनता है. माँ का अर्थ लक्ष्मी होता है और अल का अर्थ भूषण होता है. जिस कारण यह लक्ष्मी को भूषित करती है, उस कारण वह विद्वानों द्वारा माला कही जाती है. कहવાનું તાત્પર્ય એ છે કે લક્ષ્મીજીને ભૂષિત કરતી હોવાથી એ માળાના નામથી ઓળખાય છે. મંત્ર શબ્દનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે મંત્રયતે ગુપ્તમ પરિભાષ્યતે ઇતિ મંત્ર. અર્થાત કે જેનાથી ઈષ્ટદેવ સાથે મેળાપ થાય, મંત્રણા થાય, રહસ્ય વાર્તા સંભળાય તેને મંત્ર કહેવાય છે. મંત્ર શબ્દનો બીજો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. અર્થાત કે જેનું મનન કરવાથી આપણું રક્ષણ થાય તેને મંત્ર કહેવાય છે. આ પ્રમાણે મંત્ર શબ્દની વ્યાખ્યા મહાત્માઓએ કરેલી છે. જપ શબ્દનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે જેની વારે વારે અનુવૃત્તિ થાય તેને જપ કહેવાય છે. આ પ્રમાણે ભક્તો માળા, મંત્ર અને જપનો અર્થ મહાત્માઓએ પોતાના ગ્રંથોની અંદર કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 54મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તત આદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ. અર્થાત કે તે પછી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને, નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને મંત્ર જપ કરવાની આજ્ઞા આપી છે અને તે જ પ્રમાણે ગૃહી, ત્યાગી બધા જ લોકો ભગવાનના મંત્રોનો જપ અવશ્ય કરતા જ છે. પરંતુ તે જપ કેવી રીતના કરવો તેની પણ રીતભાત શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલી છે. જેમ કે શબ્દકલ્પદ્રુમ કોશની અંદર સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે મનઃ સંવૃત્ય વિષયાન મંત્રાર્થ ગતમાનશ ન ધૃતમ ન વિલંબંચ જપેન મૌક્તિક પંક્તિવત. અર્થાત કે મનમાં ભગવાનની મૂર્તિનું ચિંતવન કરી મંત્રના અર્થને મનમાં ચિંતવનની સાથે ન અતિ ઉતાવળે ને ન અતિ ધીરે માળાના પારાની સાથે જપ કરવો. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે મનમાં ભગવાનની મૂર્તિનું ચિંતવન કરી મંત્રના અર્થનું અનુસંધાન રાખી ન અતિ ઉતાવળી ગતિએ કે ન અતિ ધીરી ગતિએ માળાના પારાથી મંત્રનો જપ કરવો જોઈએ. કેટલાક લોકો અતિશય ઉતાવળી ગતિએ મંત્રનો જપ કરતા હોય છે, તો બીજા કેટલાક લોકો અતિશય ધીરી ગતિએ મંત્રનો જપ કરતા હોય છે. પરંતુ અહીં સ્પષ્ટ રૂપે શબ્દ કલ્પદ્રુમ કોશની અંદર કહ્યું છે કે ન ઉતાવળી ગતિએ ન ધીરી ગતિએ પરંતુ મધ્યમ ગતિથી ભગવાનના મંત્રનો જાપ કરવાનો છે. જપ કરતાં કરતાં મનની અંદર ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવાનું છે તથા મંત્રના અર્થનું પણ અનુસંધાન રાખવાનું છે. આ પ્રમાણે માળા દ્વારા મંત્ર જાપ કરવાનો છે એવું
શબ્દ કલ્પદ્રુમ કોષની અંદર કહેવામાં આવેલું છે. તો બધા જ લોકો મધ્યમ ગતિથી ભગવાનના મંત્રનો જાપ કરજો, તો જ એ જાપ ફલીભૂત થશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનું ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.